અમદાવાદમાં યુવતીને પ્રેમ જાળમાં ફસાવીને દુષ્કર્મ આચરનાર આરોપી ઝડપાયો છે। આરોપી મોહમ્મદ જહેબાઝે આર્મી જવાન તરીકેની પોતાની ખોટી ઓળખ આપી હતી। હિન્દુ યુવક તરીકે ઓળખ આપી યુવતી પર દુષ્કર્મ પણ આચર્યું હતું। તો જમાલપુરમાં રહેતા આરોપીએ દેશની અલગ અલગ યુવતીઓને પણ આવી જ રીતે પ્રેમ જાળમાં ફસાવી છે। આરોપી સામે 5થી વધુ ગુના પણ નોંધાયેલા છે। અમદાવાદ રેલવે પોલીસે ગુનો નોંધીને આરોપીની ધરપકડ કરી છે। સંવાદદાતા હરીન માત્રાવાડિયા જોડાઈ ગયા છે। હરીન, જણાવશો, આર્મીની ખોટી ઓળખ આપીને દેશમાં વિવિધ રાજ્યોમાં યુવતીઓ સાથે દુષ્કર્મ આચર્યું છે આ શખ્સે, શું છે વધુ માહિતી? બિલકુલ, જે રીતે યુવતીને પ્રેમ જાળમાં ફસાવી અને જે તેમના ઉપર દુષ્કર્મ આચરનાર જે નકલી આર્મી જવાનની ઓળખ આપનાર વ્યક્તિની ધરપકડ કરી છે। રેલવે પોલીસ દ્વારા સમગ્ર ફરિયાદ નોંધી અને આ આરોપી છે હર્ષિત નામના આરોપી છે તેની ધરપકડ કરવામાં આવી છે ને આર્મી જવાન બની અને મોહમ્મદ જહેબાઝ ખાનને 31 જેટલી યુવતીઓ છે તેને ટાર્ગેટ કરી હોવાની પોલીસને આશંકા છે। જો કે હવે અલગ અલગ જગ્યાઓ પર તપાસ શરૂ કરવામાં આવી છે। જમાલપુરમાં રહેતો આરોપી છે તેણે અલગ અલગ જગ્યાઓ પર ભારતના અલગ અલગ રાજ્યોમાં જઈને યુવતીઓને પોતાના પ્રેમજાળમાં ફસાવી હતી। અલીગઢના એક આર્મી ઓફિસરની દીકરીને પણ પ્રેમજાળમાં ફસાવી હતી ને ત્યાંથી આ સમગ્ર મામલો છે તે સામે આવ્યો છે અને ત્યારબાદ અમદાવાદમાં પણ ફરિયાદ નોંધાઈ હતી ને જેના આધારે રેલવે પોલીસે આરોપીની ધરપકડ કરી છે અને આરોપીઓ વિરુદ્ધ અલગ અલગ 5 જેટલા અત્યાર સુધીમાં ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે। જો કે પોલીસ હવે વધુ તપાસ કરી રહી છે કે અન્ય કોઈ યુવતી છે આ શખ્સનો ભોગ બની છે કે કેમ તેને લઈને પણ તપાસ શરૂ કરવામાં આવી છે। બિલકુલ હરીન, સમગ્ર માહિતી બદલ આભાર।